હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 35મી, કાલે 34મી સાખીને વિરામ આપ્યો. જાગત સુવત સ્વપ્ન में भोर कोश निशान श्री वल्लभ व्रज ईश के चरण धरो हियमाज श्री वल्लभ ચરણ ધરો હિયમાજ. હરિરાયજી કહે છે આપણા વલ્લભ વ્રજના ઈશ સ્વામી છે, વ્રજેશ છે, વસ્તુતઃ કૃષ્ણ છે. જે ગોપાલ હોતે ગોપાલ વે ગોકુલ में अब આન ભયે વલ્લભ ગે ગુસાઈજી માટે, એવી રીતે આન ભયે અહીંયા આવ્યું છે ને શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ. તો આપણા વલ્લભ વ્રજના ઈશ સ્વામી છે, સાક્ષાત કૃષ્ણ છે. વલ્લભે જ્યાં જ્યાં ક્યાંય ચમત્કારની ના પાડી છે. પોતે 52 વર્ષ 11 દિવસમાં ક્યાંય ચમત્કાર બતાવે, પણ જ્યાં જરૂર પડી, જ્યાં શાસ્ત્ર ન ચાલ્યા ત્યાં પછી ચમત્કાર બતાવવો પડ્યો. આ કોણ કરી શકે? બ્રજનો ઈશ હોય એ, કૃષ્ણ હોય એ. તો એના માટે આપણે શું કરવું? જો તમારે સેવા ન આવડે, સત્સંગ ન આવડે, બોલતા ન આવડે, ચાલતા ન આવડે, ધરાવતા ન આવડે, સરાવતા ન આવડે, કાની ન આવડે, કાંઈ વાંધો નહીં, પણ વલ્લભના ચરણારવિંદ હૃદયમાં ધરાવી દો, બધું એ કરશે, તમારે કાંઈ કરવાની જરૂર નથી. પણ એના ચરણારવિંદ એકવાર હૃદયમાં મારા વાલા ધરાવો તો ખરા. એનું પ્રગટ પ્રણામ કયું? વૈષ્ણવ તિલક કરે કોના ભાવથી? વલ્લભના ચરણારવિંદના ભાવથી. વૈષ્ણવ તિલક કોના ભાવથી કરે? વલ્લભના ચરણારવિંદના ભાવ. વલ્લભ કોના ભાવથી કરે? ઠાકોરજીના ચરણારવિંદના ભાવથી. વલ્લભ કોના ભાવથી તિલક કરે? ઠાકોરજીના ચરણારવિંદના ભાવ. તો ઠાકોરજી કોના ભાવથી કરે તિલક? સામનેજીના ચરણારવિંદના ભાવથી. તો તમે કપાળ ઉપર તિલક લગાવો છો ચરણારવિંદના ભાવથી, તો એ ચરણારવિંદ જ હૃદયમાં પધરાવી દો ને મારવાલા. હસતા, બોલતા, રમતા, ખાતા, પીતા, સૂતા, બોલતા, ચાલતા, વલ્લભ 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 વલ્લભ. બધું એને જોવાનું. તમારે ને મારે એકવાર એના શરણમાં આવી ગયા પછી આપણે જોવાની જરૂર નહીં. આપણે ઉજ્જૈન ટ્રેનમાં બેઠા, હવે ટ્રેન ઉપડી, આપણે જમી લીધું 8, 8:30, 9 વાગે બધા હોઈ ગયા. બધા પાસે એસી વાળી ટિકિટો ઉજ્જૈનની. આપણે ટીટીને પૂછતા હતા આ ગાડી ટાઈમે પહોંચશે ને? બહુ ધીમી નહીં હાલે ને? એ ભાઈ બહુ ખડખડ અવાજ નહીં કરે ને? ટેટી કે હોઈ જાવ છાના મના. તો તમે ટિકિટ લઈ લીધી, હવે હવનું થશે એ વહુનું થશે મારા વાલા. ઓલો ટીટી તમારાથી કંટાળીને બીજા ઓલામાં વયો જાય, એ કે અહીંયા ઊભું ન રહેવાય. તો આપણા વલ્લભ આપણને બ્રહ્મ સંબંધ દીધું. ઓલા જે કીધું તું મેં દાખલો આપ્યો હતો ને, બેક સીટ ડ્રાઇવિંગ કરે. ઓલો બિચારો એવું મસ્ત ગાડી ચલાવતો હોય, જે કે અમે જાતા હતા લોનાવાલા કે મહાબળેશ્વર, યાદ નથી. મને એ કે ગાડી નવી નવી લીધી હતી, શોખ હતો ચલાવવાનો. પાછળ બેઠ, એ ડાબી બાજુ લે, ડાબી બાજુ. તો સ્ટીયરિંગ ને શું કરે? હરખે લાવ, આ તારો પગ રાખ બ્રેક ઉપર, ક્લચ. અરે તું શું કરે છે? હોન માર, હોન માર, હોન માર, જો ટ્રક આવે. હવે ગાડી હું ચલાવું,
સ્ટિયરિંગ મારા હાથમાં, ગાડી મારી, પેટ્રોલ ફૂલ ભરાયું, લાયસન્સ મારા નામે, અને ઓલો મફતિયો પાછળ બેઠો બેઠો. મેં કીધું લે ચાવી ચલાવ જા. જે કે આપણી દશા એવી જ છે. ઠાકોરજીના હાથમાં વલ્લભે આપણો હાથ દઈ દીધો. હવે એ ડ્રાઇવિંગ કરે છે, આપણો સારથી બની ગયો છે. અર્જુન કહેતો હતો હવે રથ આમ લ્યો, વચ્ચે લઈ જાઓ, ઓલું બાણ આવે છે. ઠાકોરજી કહેતા હવે લગાવતું તારે. ઓલો કર્ણ નીચે ઉતરો ને, ઠાકોરજી કે પાડ દે. અર્જુન કે આ ધર્મ નથી હો, નિહથા ઉપર આપણાથી ને વાર કરાય નહીં પ્રભુ. તો કે અભિમન્યુના નિહથા ઉપર બધા તૂટી પડ્યા હતા ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? તો સલાહ સૂચન ઠાકોરજી આપતા હતા કે અર્જુન? આપણે તો આપણે જ પાછા, પ્રભુ આમ નહીં હો, હવે આમ. આ વખતે નવી ગાડી નીકળીને હવે પ્રભુ આ જ. હવે અમને સિંધુ ભવન બાજુ બંગલો લઈ ગયો મારા વાલા. પ્રભુ કે લે ચાવી હલાવ. તો વલ્લભના ચરણારવિંદ એકવાર હૃદયમાં પધરાવી દો. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपके कृपा से मेरा नाम हो रहा છે ચિંતા. ચલો બાર બધા રાહ જોઈ. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાંક મુક્તાવલી. તસ્માત્યદેવ સ્વાચાર્ય ચરણૈક પ્રકાશિતમ ભાવાત્મકમ હિ વેત્તવ્યમ વેદ્વધિર્ય સર્વથા યથા મૂલમ તથો જાતમ કાર્ય ચાપી તથા ભવેત. ગુજરાતી. તેથી કરીને આપણા આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ જે કાંઈ પ્રકાશિત કર્યું છે તે અહીં દરેક રીતે વેદવાનોએ ભાવરૂપ જ જાણવું. આપણો આખો માર્ગ ભાવના ઉપર છે, પણ એનો મતલબ એમ નથી કપોળ કલ્પિત છે. વલ્લભે પેલા બધું સાબિત કરી દીધું છે. કનકાભિષેક વખતે વિદ્યાનગરમાં કૃષ્ણદેવરાય રાજાની સભામાં બધાને હરાવ્યા. મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, વિષ્ણુ સ્વામી. વલ્લભે પ્રતિપાદિત કરી દીધું, સાબિત કરી દીધું. પછી આપણને આપ્યું છે. તો આપણો માર્ગ વલ્લભે ભાવના ઉપર પ્રકાશિત કર્યો છે. તેને અહીં દરેક રીતે વિદ્વાનોએ ભાવરૂપ જાણવું. કારણ કે જેવું મૂળ હોય તેવું જ એ મૂળમાંથી ઉત્પન્ન થયેલું કાર્ય પણ થાય. આંબો વાવીએ તો આંબો જ આવે, અને બાવળ વાવીએ તો બાવળ આવે. તો વલ્લભે મૂળમાં જે વાવ્યું છે એ જ અત્યારે આખું પલ્લવિત થઈ ગયો છે. પ્રથમથી જ ભાવ હોય તો છેવટ સુધી બધું ભાવરૂપ જ રહે, અને પ્રથમથી સૂકું હોય તો બધું સૂકું જ રહે. તો અહીંયા હરિરાયજી કહે છે જેવું આવું એવું લણો. તમને ભાવ જ નથી તો ઠાકોરજીને આનંદ ન આવે, અને તમે બહાર આવીને થાકી જાઓ. હા, આ જે એક વાક્ય સરસ કીધું કે તમારા ઠાકોરજી તમારાથી પ્રસન્ન છે એવું તમને ક્યારે ફીલ થાય? કે હું વઘાર કરતી હતી ને મેં ધીમો કરી નાખ્યો ગેસ. સારું, આપણને તો ખબર જ આ બધી નથી પડતી. તો એક વાક્ય સરસ કીધું કે તમે સેવા પહોંચી અનુસર કરી અને બહાર આવો ને, તમારો મૂડ પ્રફુલ્લિત હોય, તમે ખુશ હો. તમને બધા બોલાવે તોય તમે એની સાથે પ્રસન્નતાથી વાતો કરો. તમારામાં એક ઉમળકો આવે એટલે સમજી જવું કે આજ તમારા ઠાકોરજી તમારાથી અતિ પ્રસન્ન છે. તો અહીંયા એ જ કહે છે
કે આપણો માર્ગ આખો ભાવ ભાવના ઉપર છે. બોલો હરિરાય મહાપ્રભુજી કે. શ્રી વલ્લભાદ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આવા ગુણગાનથી સામાન્ય જલો ભલે તૃપ્ત થયા હોય, પણ અનેર ક્ષીરના ભેદવાળા પરમહંસોની તૃપ્તિ થઈ નથી. આ બધી વ્યાસજીની મનોવેદના, વ્યથા એનું વર્ણન કરી રહ્યા છે. માટે તેનું નિરૂપણ કર્યું છે. તે ન કર્યા બરાબર હવે પૃથ્થકરણ કરે છે. મેં આ બધું કર્યું પણ પ્રભુના મેઇન ગુણાનુવાદ તો મેં કર્યા નથી. પછી મને કેવી રીતે સંતોષ છે? વાંક તો મારો જ. આ બધું વ્યાસજી મનોમંથન કરે છે. પરમહંસ પદનો વિગ્રહ પરમસ્ય હંસા કરીએ તો પરમ એટલે ભગવાન અને હંસા એટલે ભક્ત. ભગવાનના ભક્ત એ પરમહંસ અથવા પરમાયતે હંસા એટલે શ્રેષ્ઠ ભક્ત. બીજા વિગ્રહમાં જે શ્રેષ્ઠતા બતાવી છે તે ભગવદીયપણાને કારણે છે. આ ઉપરાંત બીજા ધર્મો પણ પરમહંસને સિદ્ધ કરનારા છે, પરંતુ એકવાર પરમહંસત્વ પ્રાપ્ત થયા પછી ભગવાન સિવાય બીજા કસાયમાં રસ રહેતો નથી. પરમહંસ કોને કહેવાય? એકવાર મન ભગવાનમાં પ્રવૃત્ત થઈ ગયું પછી કોઈમાં રસ નથી રહેતો. એને કોઈ બીજો વિચાર જ નથી આવતો. આજે હું ચાલવા ગઈ તો એક હિન્દી પિક્ચરનું ગીત આવતું હતું. તો આપણે તો આ ઉંમરે ઠાકોરજીનું અનુસંધાન જ હોય. બહુ યાદ નથી પણ હમેं तुमसे प्यार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे बिना दिल बेकरार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे बिना. બીજી કડી મને બહુ ગમે. तुम्हें कोई और देखे तो जलता है दिल बड़ी मुश्किलों से फिर संभलता है दिल क्या क्या जतन करते हैं तुम्हें क्या पता. આખું ઠાકોરજીના અનુસંધાનમાં મગજમાં વિચાર આવ્યો. પ્રભુ અમે તને કેટલો પ્રેમ કરીએ છીએ ને અમે જ નથી જાણતા. તારા સિવાય અમને કોઈનો વિચાર નથી આવતો. તારા સિવાય કોઈ અમને દેખાતું નથી. એ પ્રેમની પરાકાષ્ઠા ક્યાં પ્રભુ? કોક ઓચિંતાનું આવી જાય, અમારું ધ્યાન ન હોય અને ભૂલમાં દર્શન કરી લે તો જીવ બળીને રાખ થઈ જાય છે. तुम्हें कोई और देखे तो जलता है दिल बड़ी मुश्किलों से फिर संभलता है दिल. મને મનાવવું બહુ અઘરું છે પ્રભુ. અમે એટલું જતન કરવા માંગીએ તારું કે બસ તારા સિવાય અમારા જીવનમાં કોઈનું અમને ક્યારેય સ્વપ્ન ના આવે. આજે કોલેજમાં હોઈએ ત્યારે ખબર નહીં જે અર્થમાં હોય તે, તો અહીંયા પરમહંસોને પ્રભુમાં પ્રેમ થઈ ગયા પછી કોઈ દેખાતું નથી, કોઈમાં એને રસ નથી. हमें तुम्हें प्यार कितना वो हम नहीं जानते. ये अनुसंधान મને યાદ આવ્યું. બીજા વિગ્રહમાં જે શ્રેષ્ઠતા બતાવી તે ભગવદીયપણાને કારણે. આ ઉપરાંત બીજા ધર્મો પણ પરમહંસત્વને સિદ્ધ કરનારા, પરંતુ એકવાર પરમહંસત્વ પ્રાપ્ત થયા પછી ભગવાન સિવાય બીજા કશામાં રસ રહેતો નથી. हमें तुमसे प्यार कितना वो हम नहीं जानते.
એટલે કે માત્ર ભગવાનના જ ધર્મો પ્રિય લાગે. કોલેજમાં હોય ને પ્રેમ થઈ જાય ને પછી આપણે ઈચ્છીએ એનો ભાઈબંધ મળે, એના પાડોશી મળે, એના કોઈ સગાવાલા મળે ને વગર પૂછે એની જ વાતો કરે. લૌકિકની વાત છે. હવે કોઈ વૈષ્ણવ મળે, ગુરુના ઘરે જઈએ, કોઈ આવીને ઓચિંતાની કોઈ લૌકિક વાત કરે જ ન ગમે. એમ થાય ના ઠાકોરજીનું જ અનુસંધાન, ઠાકોરજીને લગતું જ કંઈક વાતો કરો. કોઈનો ફોન આવે અને વખાણ કરવા માંડે, કાં પછી કે ઈલાબેન આપણે તરત કહીએ મારા ઘરે 2 વૈષ્ણવ બેઠા છે ને પછી વાત કરીએ. એની લૌકિક વાતોમાં મને શું રસ હોય મારા વાલા? માંડ આમાંથી ને હું આમાં મારા વાલાએ મને એન્ટ્રી હજી આપી છો, હજી અંદર તો આવવા જ નથી દીધી. હજી એન્ટ્રી આપી છે કે બેન હખણા રહેજો તો આગળ વધવાનું, નહીં તો એન્ટ્રી પાસ કેન્સલ લાવો. તો અહીંયા કહે છે એટલે કે માત્ર ભગવાનના જ ધર્મો પ્રિય લાગે, કારણ કે ભગવાન જ પરમાત્મા છે. તેથી આત્માની જેમ ભગવાનના ધર્મો જ આત્માને કોણ વાલું લાગે? પરમાત્મા. અંશને કોણ વાલું લાગે? અંશી. કારણ કે પરમદી ઓલા નાના બિચારા દીકરાઓ આવ્યા હતા તો ઓલી દીકરીને એના પિયરનું બહુ જ એટેચમેન્ટ હતું. એના લીધે છોકરો થોડો ડિસ્ટર્બ થતો હતો. 2 ભગવતી હતા, 2 ઠાકોરજીમાં એટલું માને પુષ્ટ કરાવ્યા હતા કે ઓલી છોકરી વોશરૂમમાં ગઈ ત્યારે એને ઓલા છોકરા 1 વાગે ઈલા આંટી એના મમ્મી પપ્પાએ મારા માટે માન છે, મારા માટે એ જ છે, પણ મારા મમ્મી પપ્પાને છોડીને તો હું ન જાઉં ને અહીંયા ઈલા આંટી. એટલે એ માંદા હોય ને ત્યારે ત્યાં દીકરી આવી ગઈ. એનું કહેવું એમ હતું કે મારા મા બાપ માટે તો હું તો અહીંયા કહે છે કે આત્મા કોના તરફ વળે? પરમાત્મા તરફ. કારણ કે ભગવાન જ જો પરમાત્મા છે. તેથી આત્માની જેમ ભગવાનના ધર્મો પ્રિય લાગે. જેવી રીતે ગંગાના પ્રવાહનું દર્શન કર્યા પછી તેમાં રહેલા દેવતા રૂપ ગંગાજીના દર્શન કરવાની ઈચ્છા. યમુનાજીનું પાન કરીએ ને તો 16 શણગાર સજેલા, હાથમાં કમળના માળા જે ધારણ કરેલા, પ્રભુને ધરાવવા રૂમઝૂમ કરતા યમુનાજી પધારતા હોય ને એવા દર્શન કરવાની આજની તારીખમાં અપેક્ષા તો થાય જ. આપણે ખબર કહેવાય દે, મંગાઈ દે, પણ અંદર ઊંડે ઊંડે એમ થાય હે મહારાણીમાં લીલામાં જાય ને પેલા એકવાર એવા દર્શન થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. તો અહીંયા શું કહે છે? એવી રીતે ભગવાનનો છે કે એકવાર તો બોલ, એકવાર તો અમને કે તને અમારા ઘરે ગમે છે, એકવાર તો જતાવી દે કે વલ્લભે મને પધરાવ્યો છે ને હું તારા માટે જ બિરાજું છું. બાકી મારું આ ગોલોકનું આટલું મોટું સુખ છોડી તારે ગોખલામાં શું કામ આવું? મારે ત્યાં લક્ષ્મીજી મારે ચરણ જ આપે. લક્ષ્મી સહસ્ત્ર લીલાભી કસૂરી તિલક છે, રોજ 56 ભોગ છે. આયા તારા રોટલી શાક ખાવા શું કામ આવું જ ખબર છે? મારા વલ્લભે તારો હાથ મારા હાથમાં સોંપ્યો છે. તું મારી લીલાનો બિછડો પડેલો જીવ છે, તે મને છોડી દીધો તો મારા વાલા જીવડા હું તને નો છોડી શકું. મને ખબર તું મારા સુધી નહીં પહોંચી શકે, એટલે હું તારા જેવો થઈ તારા સંસારમાં પડ્યો. શું કામ? તું મારો છો. તેવી જ રીતે આત્મજ્ઞાન થયા પછી પરમાત્માના દર્શનની તીવ્ર ઝંખના થાય છે. પરમાત્માના દર્શનની આ તીવ્ર ઈચ્છા ધર્મ વડે જ થાય. બોલો વલ્લભ.